પ્રકરણ 1 ની 57 થી 66 ચોપાઈ અને પ્રકરણ 2 ની 1 થી 9 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 10મી ચોપાઈ થી આપણે આગળ વધીએ. પહેલા 9મી ચોપાઈને દોહરાઈ લઈએ. बानी जो अद्वैत की तो कावे शब्दातीत तो जागृत बुध अद्वैत विना क्यों तुद पावे द्वैत क्यों तुद पावे द्वैत. અદ્વૈત ની વાણી. અદ્વૈત એટલે પરમધામ. પરમધામમાં બધું અદ્વૈત અને અહીં બધું દ્વૈત. દ્વૈત એટલે બે પણ, સારું અને નરસું, ખરું અને ખોટું, સાચું અને જૂઠું, બધા દ્વંદ્વ, બે વસ્તુ જોડકું. તો અખંડ પરમધામ એ અદ્વૈત ભૂમિકા છે. એ ભૂમિકાનું વર્ણન કરનારી જે વાણી છે અદ્વૈત, એ કહાવે શબ્દાતીત. એ શબ્દાતીત છે, શબ્દમાં આવતી નથી. ઘણું ઘણું કહીએ પણ રહી જ જાય છે. શબ્દો એને પહોંચી વળી શકતા નથી, અભિવ્યક્ત કરી શકતા નથી. શબ્દોની મર્યાદા છે. ઘણી વસ્તુઓનું વર્ણન શબ્દો નથી કરી શકતા. તો આ અદ્વૈત ભૂમિકાનું વર્ણન, પરમધામનું વર્ણન શબ્દો બિચારા શું કરે? છતાંય આ સંસારના જે જીવ છે એ સમજે એના માટે કેવું તો પડે જ. કઈ એ અદ્વૈત ની વાણી દ્વૈત શબ્દોથી કહેવું પડે. તો જાગૃત બુદ્ધ દ્વૈત વિના ક્યાં સુધ પાવે દ્વૈત. જાગૃત બુદ્ધિ એટલે પરમધામ ની બુદ્ધિ. પરમધામ અદ્વૈત, એ પરમધામ અને પરમધામ ની બુદ્ધિ, એનો આધાર લીધા સિવાય ક્યાં સુધ પાવે દ્વૈત. અદ્વૈત એટલે સંસારની વાણી, સંસાર. આ સંસાર ને પરમધામ ની સમજ કેવી રીતે પડે? એ અદ્વૈત તત્વને કેવી રીતે જાણે? જાગૃત બુદ્ધિ જોઈએ. પેગંબર યા તીર્થંકર કઈ હુએ અવતાર. આ સંસારની અંદર, હિન્દુ ધર્મની અંદર કેટલાય 24 અવતારો થયા વિષ્ણુ ભગવાન. જુદા જુદા કાર્યો કરવા માટે વિષ્ણુ ભગવાન સંરક્ષક છે આ બ્રહ્માંડના. એમાં આપવું પડે. આ પૃથ્વીની રક્ષા એમણે કરવી પડે. પૃથ્વી પર ભાર વધી જાય એટલે ફરિયાદ કરવા જાય કે પધારો અને ભાર ઓછો કરો. પાપીઓનું જોર બહુ વધી ગયું છે. એટલે હિન્દુ ધર્મમાં અવતાર. તો ઇસ્લામ ધર્મની અંદર પેગંબર. પેગંબર એટલે પરમાત્માનો સંદેશો લઈને આવનાર, પૈગામ લાવનાર, તે પેગંબર. તો જૈન ધર્મમાં એને તીર્થંકર કે. મહાવીર સ્વામી તો તીર્થંકર. એવા પવિત્ર પુરુષ કે એમના ચરણોમાં તીર્થ રહેલું હોય.
તીર્થ ઉભું કરનારા. જ્યાં જાય તો તીર્થ થઈ જાય, જ્યાં પગલા મૂકે ત્યાં તીર્થ. તીર્થંકર, તીર્થ કરનાર. કેટલાય પેગંબરો થયા, કેટલાય તીર્થંકરો થયા, કેટલાય અવતારો થઈ ગયા. કિનમ્રોધન મેટ્યો વિશ્વ કો. પણ ધર્મની બાબતમાં જે ઝઘડા ટંટા આ સંસારમાં છે એને કોઈ મટાડી શક્યું નહીં. દરેક ધર્મ વાળા એમ કે અમે સાચા ને તમે ખોટા. અમે સાચા કે ત્યાં સુધી તો બરાબર છે, પણ જોડે જોડે બીજું એ પણ કહી દે કે તમે ખોટા, એટલે ઝઘડો ઉભો થાય. હિન્દુ ધર્મ કે અમે સાચા, બાકીના બધા ખોટા. ઇસ્લામ વાળા કે અમે સાચા, બીજા બધા ખોટા. તો ખ્રિસ્તી ધર્મ વાળા એમ કે અમે સાચા, બીજા બધા ખોટા. એટલે વૃદ્ધન મેટ્યો વિશ્વ કો. આ વિશ્વની અંદર ધર્મની બાબતમાં જે એકબીજાની સાથે વિરોધ છે એ કોઈ મટાડી શક્યું નહીં. ના તીર્થંકરે મટાડ્યો, ના અવતારોએ મટાડ્યો, કે ના પેગંબરોએ મટાડ્યો. કે નહીં નિર્વિકાર ને માણસને વિકાર રહિત કોઈ કરી શક્યું નહીં. અધિકાર કે બીજાની સાથે ઝઘડો કરો ક્યારે ગુસ્સો આવે, ક્રોધ આવે. ક્રોધ એ વિકાર છે. 6 વિકાર છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. કામ, સુંદર સ્ત્રી જુએ ને પુરુષના મનમાં કામ સળવળે. સુંદર પુરુષને જુએ એટલે સ્ત્રીના મનમાં કામ ઉત્પન્ન થાય. ક્રોધ એટલે ગુસ્સો આવી જવો, આંખો લાલ થઈ જાય. લોભ, લલચાઈ જવાય કે આ મારું થઈ જાય તો સારું, હા આની પાસે છે ને બદલે મારી પાસે હોય તો સારું. આ બધી લડાઈઓ આમાંથી જ થઈ છે. કેટલા યુદ્ધો લડાયા. વૃદ્ધ ન મિટે વિશ્વ કો. આ દુનિયામાં જે પરસ્પર વિરોધ છે એને કોઈ મટાડી ના શક્યું. ના તીર્થંકર મટાડી શક્યા, ના પેગંબર મટાડી શક્યા, કે ના વિષ્ણુ ભગવાનના 24 અવતારો થયા એમાંનો કોઈ અવતાર મટાડી શક્યો. અને આમ પરસ્પરનો વિરોધ કોઈ મટાડી ના શક્યું. અને વિકાર રહિત માણસને વિકાર રહિત ના કર્યો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ દુશ્મનો છે માણસના, એ દૂર કરવા જોઈએ. એ દૂર ના કરી શક્યું કોઈ. કેમ? એ તે દિન ત્રિલોક મેં, આટલા જ દિવસ સુધી સ્વર્ગ, પૃથ્વી, પાતાળ એ ત્રણેય લોકમાં બુદ્ધિ બુદ્ધ સ્વપ્ન, માયાની બુદ્ધિ હતી, સ્વપ્નની બુદ્ધિ હતી. આ સંસાર એક સપનું છે, એ સ્વપ્નની બુદ્ધિ. તો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પુરી નવતન. અને આવા સમયે નવતનપુરી એટલે જામનગરમાં જાગૃત બુદ્ધિ લઈને બુદ્ધજી ધણી શ્રી દેવચંદ્રજી પ્રગટ થયા. જેમના જ્ઞાનને આપણે તારતમ જ્ઞાન કહીએ. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા નવાનગર નવતનપુરી. બુદ્ધ જાગ્રત બુદ્ધિ લઈને, તારતમ બુદ્ધિ જાગ્રત બુદ્ધિ.
બધાનો નિચોડ લાવી દે. જાગ્રત બુદ્ધિથી તારતમ જ્ઞાન ફેલાયું. લે પ્રગટે પૂરી નવતન, નવતન જ્ઞાન લાવ્યા જગતમાં. તે વખતે આવું જ્ઞાન ક્યાંય હતું નહીં, જેને તારતમ જ્ઞાન કહીએ છીએ. એક પરમાત્માની વાત, એક પરમધામની વાત જેમાં હોય એ તારતમ જ્ઞાન. તારતમ, તમ એટલે અજ્ઞાનતા, અંધકાર, અજ્ઞાનતા રૂપી અંધકાર. એમાંથી તારનાર, અજવાળું કરનાર, તે તારતમ. અજ્ઞાનતા રૂપી અંધકારમાં જ્ઞાન રૂપી અજવાળાનો સૂર્ય પ્રગટાવે એ તારતમ જ્ઞાન. જાગ્રત બુદ્ધિ, એ જાગ્રત બુદ્ધિ લઈને પ્રગટે પુરી નવતન, નવતન જ્ઞાન લઈને આયા એટલે એને નવતન પુરી કે. નહીં તો જામનગર કહેતા હતા. જામ રાજાનું નગર એટલે જામનગર. જામ રાજા એ વસાવેલ એટલે એનું નામ જામનગર. જામનગરમાં જાગ્રત બુદ્ધિ લઈને ધણીશ્રી દેવચંદ્રજી પ્રગટ થયા. ધણીશ્રી દેવચંદ્રજીનું જીવન આપણે જોઈએ તો 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. રાજા હોય માંદા હોય કોઈ દિવસ છોડ્યું નહીં. નિષ્ઠાબંધ એટલે એક દાડો પાડ્યો ના હોય એને નિષ્ઠાબંધ કહેવાય. આપણે દરેક કારણ મળી ગયું, ભાઈ આજે કથા બંધ, મારી વાર. તો દેવચંદ્રજી જો ના જઈ શક્યા હોય ને તો ભટ્ટજી કથા કરે જ નહીં. દેવચંદ્રજી જરીક વહેલા મોડા થાય તો પણ દેવચંદ્રજી આવે પછી કથાની શરૂઆત થાય. કારણ કે નિષ્ઠાબંધ સાંભળનારા એ એક જ હતા. એટલે મોટી દાન દક્ષિણા આપનારા જે શેઠિયાઓ, નગર શેઠ જામનગરના, એ બધાને બહુ દેખાઈ આવે કે આ ગરીબ ભિખારી જેવો માણસ એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ભટ્ટજી કથા નથી શરૂ કરતા. એ પૂછ્યું કે શું એનાથી તમારો રોજગાર ચાલે છે? દક્ષિણા તો અમે આપીએ છીએ. ત્યારે ભટ્ટજી કે છે તમારે આપવી હોય તો આપજો, ના આપવી હોય તો તમને છૂટ. પણ એ નિષ્ઠાબંધ સાંભળે છે, તમે નિષ્ઠાબંધ નથી સાંભળતા. જો હું કથા શરૂ કરી દઉં તો ઘેર આવીને પોથી છોડાવે છે કે આજની કથા મારી તમે અહીં આગળ મને સંભળાવો. આવી 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવતની કથા સાંભળી ધણીશ્રી દેવચંદ્રજીએ. અને એમાં ભાવ વિભોર અવસ્થામાં એમને પરમાત્માના દર્શન થયા. અક્ષરાથી જ પરમાત્માના દર્શન થયા. અને એમણે કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા. આ કૃષ્ણજીના દર્શન બધાને થાય છે. કૃષ્ણજીના સ્વરૂપે દર્શન. અને શું કહ્યું? મારું નામ, નિજ નામ શ્રી કૃષ્ણજી. મારું નામ કૃષ્ણ છે, પણ શ્રી સાથે. સ્ત્રીનો અર્થ રાધિકાજી પણ થાય, સ્ત્રીનો અર્થ શોભા થાય, સ્ત્રીનો અર્થ કીર્તિ થાય. મારું નામ શ્રી કૃષ્ણજી છે.
અને શ્રી કૃષ્ણ તો ઘણાના નામ છે. વિષ્ણુ ભગવાનનું નામ છે, અક્ષર બ્રહ્મનું નામ છે. તો કે અનાદિ નામ શ્રી કૃષ્ણજી. પણ કેવા? વિષ્ણુ ભગવાન નો અવતાર નહીં, અનાદિ. જે અનાદિકાળથી છે તે કૃષ્ણજી. તો અનાદિમાં બે રહ્યા, અક્ષર બ્રહ્મ અનાદિ છે. એટલે કહ્યું કે અનાદિ અક્ષરથી શ્રેષ્ઠ, અક્ષરાતીત. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. આ શબ્દો સાંભળ્યા અને દેવચંદ્રજી ની અંદર વિરાજમાન રાધિકા મહારાણી બોલી ઉઠ્યા, તો અબ જાહિર ભય, એ તો હવે તમે જાહેર થઈ ગયા. સર્વ પ્રકારે જાહેર થઈ ગયા. વતન સહિત તમારું વતન પરમધામ પણ જાહેર થઈ ગયું. આ જગતમાં જેટલા મંત્રો છે ને, એ કોઈ ને કોઈ મહાપુરુષે આપેલા છે, કોઈ ઋષિ મુનિએ આપેલા છે. પણ આ નિજાનંદ સંપ્રદાયનો તારતમ મંત્ર છે તે અક્ષરાતીત પરમાત્માએ આપેલો છે. અક્ષરાતીત પરમાત્માએ દર્શન આપ્યા ભાવ વિભોર અવસ્થામાં. દેવચંદ્રજી મહારાજને કહ્યું કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત. અને દેવચંદ્રજી ની અંદર વિરાજમાન રાધિકા મહારાણી બોલ્યા છે, તો જાહેર ભય સબ વિદ વતન સહિત. હવે તમારું બધું બહાર થઈ ગયું, જાહેર થઈ ગયું, કશું છુપું રહ્યું નહીં. પરમાત્મા દત્ત છે. નિજાનંદ સંપ્રદાયનો આ તારતમ મંત્ર કોઈ ઋષિ મુનિ મહાપુરુષ આપેલો નથી, પરમાત્મા દત્ત છે. પરમાત્મા એ જાતે પ્રગટ થઈને આપે, અક્ષરાતીત પરમાત્મા એ આપે. અને શ્રદ્ધા તો જુઓ તમે, કોઈને કઈ વરગાડ થયું હોય, કોઈકને કઈક મંદવાડ થયો હોય, તો જૂના પ્રાચીન દાદીમાઓ જે હતા એમની પાસે લઈને આવતા કે આને કઈક વરગાડ જેવું કશું થયું છે, કે બી ગયો છે, ચમકે છે વારંવાર. તો તારતમ મંત્ર થી ઉજળી નાખવામાં આવતી ને વરગાડ દૂર થઈ જતો. એવા ચમત્કારો ઘણા બનેલા છે. અને જૂના વખતના કેસરબા, કાશીબા, એમની પાસે ઘણા આ રીતે પોતાનું આરોગ્ય પુનઃ પ્રાપ્ત કરેલું છે. શ્રદ્ધાનો વિષય છે. સેલ્ફ હિપ્નોટિઝમ જેને પ્રક્રિયા કહે છે, પાણીમાં નાહતા હોય, દેડકાએ બચકું ભર્યું અને સાપ મોઢું બહાર કાઢે તો માણસ મરી જાય. કારણ કે સેલ્ફ હિપ્નોટિઝમની પ્રક્રિયા શરૂ થાય કે હવે હું મરી જઈશ, હવે હું મરી જઈશ, આ સાપ મને કરડ્યો, હવે હું મરી જઈશ. કરડ્યું છે કોણ? દેડકું. પણ એનું સેલ્ફ હિપ્નોટિઝમનું ઝેર ચડે. ભવન્સ કોલેજમાં એક વખત આ હિપ્નોટિસ્ટ આવેલા, તો અમારા પ્રોફેસરો બધા ખુરશી બંધ સ્ટેજ ઉપર
ને હિપ્નોટિઝમ નો પ્રયોગ એને કરતા કરતા એક પ્રોફેસરને પકડ્યા કે તમે 6 મહિનાનું બાળક છો અને ઘૂંટણિયા તાણો છો. આંખમાં આંખ પર હોઈને તમે 6 મહિનાનું બાળક છો અને ઘૂંટણિયા તાણો છો. 6 મહિનાનું બાળક છો અને ઘૂંટણિયા તાણો છો. તમે 6 મહિનાનું બાળક, તમે બાળક છો, તમે ઘૂંટણિયા તાણો છો, હજુ ઊભું થતા નથી આવડતું, તમે બાળક છો, તમે બાળક. એમ 8-10 વખત બોલ્યો તો પેલા પ્રોફેસર અમારા બધાને દેખતા એ સ્ટેજ ઉપર ઘૂંટણિયા તાણવા લાગ્યા. હિપ્નોટિઝમ. આ એક વિદ્યા છે. અને ઘણાની આંખોમાં એટલો હિપ્નોટિઝમ નો પાવર હોય છે કે જલ્દી હિપ્નોટાઇઝ કરી દે માણસ. આપણા વેપારીઓ આપણે ખરીદી કરવા જઈએ ને ત્યારે આપણા હિપ્નોટિઝમ અજમાવે છે અને આપણે લલચાઈ જઈને ખરીદી લઈએ. આ હિપ્નોટિઝમ તો ઘણા ઠેકાણે તમને જોવા મળે. હિપ્નોટિઝમ નો પાવર એ ચડ્યું ઝેર ઉતારે. અહીં તારતમ છે એ આવા ઘણા ઝેર ઉતારી દે. નિર્વિષી કાયા કરે ને જીવ જાગે કરારે. એ તે દિન ત્રિલોક મેં આટલા દિવસ સુધી ત્રિલોક, સ્વર્ગ, પૃથ્વી, પાતાળ, બુદ્ધ સપન, આ સપનાની બુદ્ધિ હતી, માયાની બુદ્ધિ. પણ જાગ્રત બુદ્ધિ લઈને કોણ આવ્યું? તો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પુરી નવતન. જાગ્રત બુદ્ધિ લઈને ધણીશ્રી દેવચંદ્રજી નવતનપુરી ની અંદર પ્રગટ થયા. પરમાત્માના દર્શન કોને થયા? ધણી દેવચંદ્રજીને. એમની આત્માને જગાડી. તમે તો રાધિકા મહારાણી છો. એટલે કહ્યું કે નીચે નામ શ્રી કૃષ્ણજી, મારું નામ કૃષ્ણજી, અનાદિ અક્ષરાતી. વિષ્ણુ ભગવાન અવતાર નહીં, ક્ષર નહીં, અક્ષર નહીં, અક્ષરની પાર અક્ષરાતી, અનાદિ ને અક્ષરાતી. રાધિકા મહારાણી બોલ્યા અંદર થી દેવચંદ્રજી મહારાજ પાસે, તું તો જાહેર ભાઈ સબ ભી, હવે તો તમે પકડાઈ ગયા, તમે જાહેર થઈ ગયા, તમારા પરમધામ સાથે તમે બધું જાહેર કરી દીધું. તો આવી જાગૃત બુદ્ધિ લઈને ધણી દેવચંદ્રજી, શ્રી બુદ્ધજી એટલે ધણી દેવચંદ્રજી જાગ્રત બુદ્ધિ લઈને નવતનપુરી, આ નવતન જ્ઞાન લઈને આયા એટલે એનું નામ નવતનપુરી, નહીં તો જામનગર. આજે એને બહારના લોકો તો જામનગર તરીકે જ ઓળખે. આપણે જવું હોય કે ભાઈ અમારે નવતનપુરી જવું છે. એક નવતન જ્ઞાન જામનગર થી પ્રગટ થયું, પન્નાથી નહીં, સુરત થી નહીં, જામનગર થી ઉદય થયો. અને વિકાસ જેમ જેમ આગળ ગયા એનો વિકાસ થયો. અબ સો સાહેબ આયા, હવે સાહેબ એટલે પરમાત્મા. તબ સૃષ્ટ કરી નિર્મલ, અને બધા વિકારો દૂર કરી દીધા. જગતના આખી સૃષ્ટિને પવિત્ર કરી દીધી. પરમાત્મા પધાર્યા.
મોહ અહંકાર ઉડાય કે ને બધાય મોહ ને અહંકાર મોઢું બેલા હતા, એ મોહ ને અહંકાર દૂર કરી દીધા અને બધાને પરમધામ નું અખંડ સુખ આપ્યું. સખી દેશી સુખ નેચલ, નેચલ એટલે અખંડ, અખંડ સુખ આપ્યું. પરમધામ નું સુખ એ અખંડ સુખ છે, અહીંનું સુખ એ નાશવંત છે, ક્ષણિક છે. ગરમી લાગી હોય ને વડના છાંયડા નીચે જઈને બેસો તો ઘડીક વાર તમને ઠંડક લાગે, એ ઠંડક નું સુખ ક્ષણિક છે, થોડીક જ વાર, પછી કશું નહીં. શું મગજ માય ને હુકમે ખોલે હમ સૈયન, તો મગજ માય ને જે ધર્મ ગ્રંથોની અંદર રહેલા રહસ્યો પરમાત્માના હુકમથી આ સખીની આગળ અમે પ્રગટ કર્યા. મેં પ્રગટ કર્યા એવું કોઈ કહેતું? પરમાત્માના હુકમથી આ સર્વશાસ્ત્રોની અંદર જે ગૂઢ રહસ્ય રહેલું છે એ મેં બહાર પાડ્યું. તો કલામ જો હક કે એ જે શબ્દો છે એ પરમાત્માના શબ્દો છે. તો ખુશી ઉમત તબન, અને એ પરમાત્માની વાણીથી કોને સુખ થશે? હોતી ઉમત સબ, આખી બ્રહ્માંગનાઓની જમાતને, જે અખિલ જોવા માટે અહીંયા આવેલી 12,000 બ્રહ્માંગનાઓ છે એમને આનાથી બહુ ખુશી થશે. કે પરમધામ ની વાત આવી, પરમાત્માના વચનો એમને સાંભળવા મળ્યા, ધણીના વચનો. रोशन किल्ली दई हमको यो कर हुआ, यहाँ कर किया हुकम. ઇન્દ્રાવતીજી કહે છે રોશન કિલ્લી, રોશન એટલે જ્ઞાનના પ્રકાશ, પ્રકાશ થી પરિપૂર્ણ એવી આ ચાવી સદગુરુએ મને સોંપી, અને અહીંયા કર કે આ હુકમ, અને હુકમ કર્યો મને ફૂલ દરવાજે પાર કે, આ ચાવીથી, આ તારતમ જ્ઞાન રૂપી ચાવીથી તું પારના દરવાજા, શૂન્ય નિરંજન નિરાકાર ની પાર, અક્ષરધામ ની પાર, આ બધા દરવાજા તું ખોલી નાખ. ચાવી આપી કઈ? તારતમ જ્ઞાન, તારતમ જ્ઞાન રૂપી ચાવીથી તું પારના બધા દરવાજા ખોલ, અને ઈત બોલાય લીજો સૃષ્ટ બ્રહ્મ, અને જે બ્રહ્મ સૃષ્ટિ ખેલ જો આ સંસારમાં આવી છે એને પાછી પરમધામ બોલાવી લા. સુંદરભાઈએ કોને આજ્ઞા કરી? ઇન્દ્રાવતીજીને આજ્ઞા કરી. એટલે ઇન્દ્રાવતીજી 18,758 ચોપાઈ દ્વારા આ બધી બ્રહ્માંગનાઓને જાગૃત કરવા માટેનો એક મહાપ્રયત્ન કર્યો. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું કરતી લીલા રોતન. હવે સદગુરુના આદેશથી ઘણી એવું કોમ કર્યો, એમને તું બોલાવી લાવ, એટલે કે બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું. તો હવે જે બ્રહ્મ સૃષ્ટિ અહીં આવી છે એમને હું જાહેર કરું છું, કરતી લીલા રોશન, અને એ બ્રહ્મ સૃષ્ટિ પરમધામ ની બધી લીલાઓને જાહેર કરશે. અખંડ ધનિત આય કે કિયા જાહેર મૂળ વતન, તો અખંડ પરમધામ ના ધણી સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી ના વેશ અહીં આગળ આવી અને બધાને કિયા જાહેર મૂળ વતન,
અને બધી બ્રહ્માંગનાઓનું મૂળ વતન પરમધામ એને જાહેર કર્યું. એમ આ સખીઓ જે અહીં ખેલ જોવા માટે આવી હતી એમને જગાડવા માટેનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમારું મૂળ ધામ તો ક્યાં છે? પરમધામ. આપણું મૂળ ઘર પરમધામ, ભજી લે રાજ શ્યામા, ભજી લે રાજ શ્યામા, રટી લે રાજ શ્યામા, શ્યામાલ બેલી સરકાર, ભજી લે રાજ શ્યામા. આપણું મૂળ ઘર કઈ? પરમધામ. આ તો સંસારમાં ખેલ જોવા આયા. એ ખેલની જગ્યા છે. નડિયાદ, એમાં પૂજન બંગલો સોસાયટી, એમાં મકાન, જેને મારું ઘર કરીને આપણે બેઠા છીએ. જો કાલે છોડી દેવાનું, આંખો બંધ થઈ જવાની. પણ મૂળ ઘર કયું છે? પરમધામ. એ ક્યાંય કોઈ ડૂબાડી શકવાનું નથી. તો અખંડ ધણી થાય કે અખંડ ધણી સદગુરુ ધણી દેવચંદ્રજી ના સ્વરૂપે પધાર્યા. જાહેર મૂળાને એમણે પોતાનું મૂળ વતન પરમધામ ને જાહેર કર્યું. તીન બ્રહ્માંડ જો અબ રચે, બ્રહ્મ સૃષ્ટ કારણ. ત્યાં તો હજી એ જ મિનિટ છે, એ જ સાઈઝ છે, પણ અહીં તો 3 બ્રહ્માંડ થઈ ગયા. વ્રજ, રાસ અને જાગણી. વ્રજમાં આવ્યા, વ્રજ લીલા કરી 11 વર્ષ ને 52 દિવસ સુધી. 52મી રાત્રિએ રાસલીલા કરી અને રાસલીલા ખેલ કે રાસલીલા પૂરી થઈ એટલે જમનાજીમાં સ્નાન કર્યું. અનિહારે જીલણ રંગ સોહામણા. અને હવે બોલો શું ઈચ્છા છે? હવે એવી ઘેર લઈ જાઓ કે જ્યાંથી છૂટા પડવાનું ના થાય. વચ્ચે અંતર ધ્યાન લીલા થઈ, સખીઓએ બહુ વિલાપ કર્યો. અત્યારે કૃષ્ણજી પ્રગટ થયા, ફરી રાસ રમાડ્યા. હવે તો કે એવી ઘેર લઈ જાઓ કે જ્યાંથી ફરી છૂટા પડવાનું ના થાય. એવું તો પરમધામ. બધી સખીઓને પરમધામ લઈ ગયા. અને ત્યાં ગયા પછી એ જ સખીઓ પાછી કે અમે દુઃખ તો જોયું નહીં. આ તો જ્યાં હતા ત્યાં તમે ચોટ્યા રહ્યા અમારી જોડે, ભાઈ અમને શાનું દુઃખ? એ અમારે દુઃખ જોવું છે. દુઃખ કેવું હોય એ લકુંબા લેવા માટે પાછા ઘર જાવતા તથાસ્તુ પાછા આયા આ સંસારમાં અને બધી જીવ સૃષ્ટિની સાથે ભળી ગયા અને જીવ જીવ જેવું કરતા હતા એવું કરવા લાગ્યા અને પોતાનું મૂળ ઘર પરમધામ છે એ વાત વિસરી ગયા. વિસ્મૃતિ આપી જોડે જોડે બધું ભૂલી ગયા. પરમધામ ઉતરતી વખતે રાજ્ય મહારાજે કહ્યું હતું કે તમે મને ભૂલી જશો, આ પરમધામ ને ભૂલી જશો. અરે તમારી જાતને ભૂલી જશો કે તમે પરમધામ ના છો, એ યાદ નહીં આવે. તું એ સ્થિતિ આવી. કોઈ મને પૂછે કે તમે કઈ ના કે નડિયાદ, હું પરમધામ નો છું એવું કઈ કહેવાનું નથી. અને કહું તો પેલું સમજવાનું. અહીં આવીને બધું ભૂલી ગયા, માયાની અંદર ગળાડૂબ થઈ ગયા. પેલી બધી વિસ્મૃતિ થઈ ગઈ. પરમધામ શું, ત્યાં તમે કોણ હતા એ કશી ખબર નહીં. પર આત્મ ત્યાં બેઠેલી છે
અને આત્મા અહીં જીવ, બધા જીવોની લાઈનમાં જીવ બનીને વિહાર કરી રહી છે, ખેલ જોઈ રહી છે. એટલે અસત જડ અને દુઃખમય આ સંસાર રૂપી જે ખેલ છે અક્ષર બ્રહ્મનો, એને જોઈ રહી છે આત્મા, ઈરખી રહી છે. વાહ, આ તો ખરું કઈક જુદું જ છે બધું. અહીં બધું ક્ષણભંગુર, કશું અજરમર નહીં, અખંડ નહીં. કોનું ક્યારે આવી જાય કઈ કહેવાય નહીં. ગમે ત્યારે કોઈક ને કોઈક નિમિત્તે ઉપડી જાય. કે સરસ મજાનું ઓપરેશન થયું હતું, એમના ફેફસા બદલ્યા, 65 લાખ રૂપિયા ખર્ચાયા એની પાછળ, અને તો ગુજરી ગયા. ફેફસા બદલાવે, હાર્ટ બદલાવે, આંખ બદલાવે, ત્યાં સુધી તો ઠીક હતું. પણ હવે તો ફેફસા બદલાવા માંડ્યા લોકો, એના હાર્ટ બદલવા માંડ્યા. એ સક્સેસ થવાના ટકા બહુ ઓછા હોય. એટલે ઓપરેશનમાં ગયા બહાર આયા તો ખરા, નહીં તો અંદર ને અંદર રહ્યા. આવી સ્થિતિ ક્ષણભંગુર દેહ જે મળ્યો છે એની આવી સ્થિતિ છે. તો તીને બ્રહ્માંડ જો રચે વ્રજ રાસ અને જાગણી, એ બ્રહ્મ સૃષ્ટિને માટે, સખીઓને બતાડવા માટે. તો પહેલા વ્રજમાં આવ્યા, પછી રાસમાં આવ્યા, પછી અજાગણીમાં આવ્યા. આ ત્રણ બ્રહ્માંડ થયા ને, વ્રજ, રાસ અને જાગણી. આ પાયે તેની વાસ્તે સખી પૂરે મનોરથ તીન. તમે પણ એની સાથે સાથે એમના માટે થઈને તમે સંસારમાં પરમાત્મા પડતે આવ્યા, વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, કૃષ્ણજી સ્વરૂપે. અને બધી બ્રહ્માંડોની ઈચ્છા પૂરી કરી. અખંડ સુખ સબન કો હોતી 14 તબક. હવે ઇનામ શું? આ બ્રહ્માંગનાઓની સોબતમાં જે જીવ સૃષ્ટિ આવી એને અખંડ મોક્ષ સ્થાનો ઉભા કર્યા, અને એમાં જન્મ મરણનું ચક્કર છૂટી ગયું, ને અખંડમાં મોક્ષ મળ્યો. અખંડ સુખ સબન કો હોતી 14 તબક. 14 લોકના જે જીવો છે એ બધાને અખંડ સુખ પ્રાપ્ત થશે. કારણ કે પરમધામની પટરાણીઓ અહીં આગળ આવી, એની સોબતમાં જે આવ્યા એને ઇનામ તો મળવું જોઈએ ને. પાવે દીદાર સબક. અને બધાને પરમાત્માના દર્શન થયા. ખ્વાબ કી અકલ છોડ કે, આ સંસારની બુદ્ધિ છોડી દો. કહું આ બધી સંસારની બુદ્ધિ છોડી દઈને કહું રસ કે કલા, હું પરમધામના વચનો તમને કહું છું. હકબકા જાહેર કરું, અખંડ પરમધામ અને પરમાત્મા કોણ છે એ વાતને હું જાહેર કરું છું. અખંડ સુખ જેઠામ, અખંડ સુખનું ઠેકાણું એ પરમધામ છે, એને પણ હું જાહેર કરું છું. કેટલું મોટું ઇનામ ભાઈ! હે, કશું એવું આપણે કર્યું નથી, છતાંય પરમધામના વચનો કહું છું, પરમધામનું વર્ણન કરું છું, અને અખંડ પરમધામ અને પરમાત્માને જાહેર કરું છું કે જ્યાં આગળ અખંડ સુખ પ્રાપ્ત થાય. પરમધામ એવું છે કે જેમાં સુખ છે અખંડ છે. અહીં તો સુખ જરીક વાર મળે ને પાછું દુઃખ. સંસાર તો એવો છે કે અહીંનું સુખ એ ટકાવું નથી. મળ્યું તરત ગયું, ખલાસ.
કોઈ પણ સુખ હોય, દાખલા તરીકે આપણને ગરમી લાગે છે, એર કન્ડિશનર ચાલુ કરો, જેવું ચાલુ કરો હા ઠંડક થઈ, 15 મિનિટમાં તો આ શરીર ટેવાઈ જશે, પછી એને ઠંડક નહીં લાગવાની. એ ગરમીથી ત્રાસ જે થતો હતો એ નથી થતો, પણ ઠંડકની જે અનુભૂતિ થતી હતી એ પણ બંધ થઈ જાય, કારણ કે આ સુખ ક્ષણિક છે. ગુલાબજાંબુ બહુ સરસ થયા હોય, એક ખાધું, વાહ બહુ સરસ, એક બહુ સ્વાદિષ્ટ, બીજું ખાઓ એટલે એનાથી ઓછો આનંદ, ત્રીજું ખાઓ એટલે એનાથી ઓછો આનંદ, એમ કરતા કરતા ચોથું પાંચમું ગુલાબજાંબુ લો, પછી માટી બરાબર, મોડા મૂકો, કોઈ ટેસ્ટ જ નહીં, એનો સ્વાદ જ. આ સંસારનું સુખ આવું, કોઈ પણ સુખ લો, આંખ, કાન, નાક, જીભ, ચામડી, પાંચેય જ્ઞાનેન્દ્રિયોમાંથી કોઈ પણ સુખ એ ક્ષણિક છે, નાશવંત છે, કાયમ ટકનારું સુખ નથી. તો હવે હું એવું ઠેકાણું જાહેર કરું છું કે જ્યાં પરમાત્મા રહે છે, હક બકા, બકા એટલે અખંડ, અખંડ પરમાત્માને જાહેર કરું કે જ્યાં આગળ સુખ અખંડ હોય છે, જ્યાં સુખ અખંડ છે એની માફક ક્ષણિક નથી. અખંડ સુખ જેઠામ, પરમધામ એવી જગ્યા છે ત્યાં બધું અખંડ જ અખંડ. દુની દ્વૈત જુબા છોડ કે કહું જુબા કલોર. સંસારનું વર્ણન કરીએ ને તો દ્વૈત બુદ્ધિ કામ કરે, બધા બે બાજુ હોય, સત્ય તો અસત્ય, સત્ય હોય ને અસત્ય હોય, જોડકા. હર્ષ હોય તો શોક પણ હોય, શાંતિ હોય તો ક્રોધ પણ હોય, બધા યુગ્મ છે, જોડકા છે. આ સંસારના જોડકા વાળી જે વાણી છે એને હું છોડી દઈ, કહું છું બા કલો, અને એક બીજી જ બુદ્ધિથી હું તમને વાત કરું છું, એનાથી વિપરીત બુદ્ધિ. એટલે દ્વૈત બુદ્ધિ છોડો એટલે અદ્વૈતની બુદ્ધિ આવીને, અદ્વૈત તો પરમધામ, અદ્વૈત એટલે પરમાત્મા. કલામ કહું રસ અજીમ કે, હવે જે વાણી ગાઉં છું એ કઈ છે? અરસ અજીમ, અરસ એટલે ધામ અને અજીમ એટલે શ્રેષ્ઠ, અરસ અજીમ એટલે પરમધામ. હવે તમે પરમધામનું વર્ણન કરું છું. મહામત બેઠે ને ઠોર, અહીં બેઠે બેઠે, આ નાશવંત ભૂમિમાં બેઠે બેઠે હું પરમધામ ની વાણી ગાઉં, તમને પરમધામ નો લઈ જઈને બેસાડી દે. લા મુકાન સુન નિર્ગુણ, છોડ ફના નિરંજન. અહીંથી આપણી સુરતાને ચડાવો તો લા મકાન એટલે જ્યાં કોઈ મકાન નથી, તોર ઠેકાણું નથી, એવું શૂન્ય. નિરંજન નિરાકાર, નિર્ગુણ, છોડ ફના નિરંજન, નાશવંત. હા, શૂન્ય, નિરંજન, નિરાકાર એ નાશવંત જગ્યા છે. ક્ષર અક્ષર કો છોડ કે, એમ આખું બ્રહ્માંડ ક્ષર જે છે, ક્ષર એટલે નાશવંત, એને છોડીને પાર જાઓ તો અક્ષર આવે, પણ એ અક્ષરને છોડી દો તો અક્ષરાતીત આવે. અક્ષરથી શ્રેષ્ઠ કયું છે તો અક્ષરાતીત. ક્ષર સર્વાણી ભૂતાની, ગીતા, ગીતા કે શ્રીમદ ભગવદ ગીતા,
કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ હતું અન્ય પરમાત્મા અક્ષરાથી જ છે તે પરમાત્મા છે. એ તાકો મંગલાચરણ આ મંગલાચરણ એ અક્ષરાથી જ પરમાત્માનું છે. એનું આ 20 ચોપાઈમાં મંગલાચરણ કર્યું. પરમધામ નું મંગલાચરણ છે. જેવું થયું ને મંગલાચરણ પૂરું થયું. 20મી ચોપાઈને દોહરાઈ દઈએ. લા મકાન સુન નિર્ગુણ છોડ ફના નિરંજન ક્ષર અક્ષર કો છોડ કે એ તાકો મંગલાચરણ અક્ષરાતીત નું મંગલાચરણ છે. હવે ત્રીજું પ્રકરણ છે ઓર ઢાલ ચલી. અબ આવો રે ઈશક ભાનુ હામ. ઈશક પતિ પત્ની વચ્ચેનો પ્રેમ, પ્રિયતમ પ્રિયતમા વચ્ચેના પ્રેમને એ પ્રેમની પરાકાષ્ઠા આવે ત્યારે એને ઈશક કહેવામાં આવે. એવો પ્રેમ, હે એવા પ્રેમ તમે મારી અંદર પ્રગટ થઈ જાઓ. ઇન્દ્રાવતીજી કહે છે કે હે ઈશક તમે આવો તો મારી બધી ઈચ્છા પૂરી કરી દઉં. બાજુ ભાનુ હા, મારી જે કઈ ઉત્કંઠા છે એને હું પૂર્ણ કરી દઉં. બધી ભૂખ ભાગી નાખું. દેખું વતન અપના નિજ ધામ, મારું મૂળ વતન પરમધામ ના દર્શન કરવું. પરમધામ ના દર્શન કરવા હોય તો શું જોઈએ? ઈચ્છક પરમાત્મા પ્રત્યેનો અપ્રતિમ પ્રેમ. જેને ઈશક કહેવામાં આવે. તો હે ઈશક તમે મારા હૃદયમાં આવો તો હું પરમધામના દર્શન કરી શકું. મારું વતન, મારું મૂળ વતન પરમધામ, એના દર્શન કરું. કરું ચરણ તલે વિશ્રામ, અને હું બાલાજીના મારા પ્રિયતમ મારા ધણીના ચરણોમાં વિશ્રામ કરું. એના ચરણોમાં સ્થાન લઉં અને વિરસું પિયાજી સો પ્રેમ કામ. મારા પ્રિયતમને મારો પ્રેમ આપવું અને એમનો પ્રેમ હું લઉં. પ્રેમ અને કામ, કામ એ પણ પ્રેમ જ છે, પણ એમાં બીજાની પાસેથી સુખ મેળવવાની ઈચ્છા. અને પ્રેમ એટલે બીજાને સુખ આપવાની ઈચ્છા. બીજાને સુખ આપવું, અમે સામેનું પાત્ર જે હોય એને સુખ આપવું ને એનું સુખ લઉં. તો પતિ પત્ની નો પ્રેમ એવું, પ્રેમ આપો તો પ્રેમ મળી જ જાય. પ્રેમ આપવું અને પ્રેમ લઉં, પતિ પત્ની નું સુખ આવું. પિયાજીના ચરણોમાં વિલાસ, ચરણોમાં બેસી વિશ્રામ લઈ અને પ્રેમ અને કામ, એટલે પ્રેમ આપવું અને સામેનો પ્રેમ લઉં, એનાથી વિલાસ કરવો. વિલાસ કરવો એટલે આનંદ પ્રાપ્ત કરવો. अब बानी अद्वैत में गाऊं. હવે આ સંસારની વાણી ઘણી ગાઈ લીધી. હવે અદ્વૈતની વાણી, અદ્વૈત ભૂમિકા પરમધામની વાણી હું ગાઉં.
નિજ સ્વરૂપ કી નિંદ ઉડાવું, અને મારી નિજ સ્વરૂપ મારું એટલે કે બ્રહ્માંગનાઓની અજ્ઞાનતા રૂપી નિદ્રા છે એને હું દૂર કરી દઉં. અબ સંયો કો ભેલી જગાઉં, હું તો જાગ્રત થઈ, હવે મારી સખીઓને પણ હું જગાડી. જાગો અને જગાવો. જાગો તો તમારી ફરજ થઈ જાય છે બીજાને જગાડવાની. એકલા જાગી જાય તો સ્વાર્થ કહેવાય. તમે જો જાગ્રત થયા હો, તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું, જે તારતમ જ્ઞાન પ્રાપ્ત થયું ને જાગ્રત થયા, એ બીજાને આપો અને બીજાને પણ જગાડો. એ પણ એક આત્મા છે. જાગો અને જગાવો. જાગો એટલું પૂરતું નથી, એ અડધું જ થયું. બીજાને પણ જગાડો, ત્યારે એ કાર્ય પૂર્ણ થાય. આ ત્રિમુખ વાણી સમજવાનો આપણે જે પ્રયત્ન કરીએ છીએ, એ જાગો ને જગાવોનું જ એક કામ છે. એના અર્થ કરતા કરતા આપણી આત્માને જગાડવાની અને સાંભળનાર સર્વ શ્રોતાઓની આત્માને પણ જગાડવાની. આપણે એકલા જાગીને બેસી જવાનું એવું નહીં. જાગો ને જગાવો. પીછે અક્ષર કો ભી ઉઠાવું. બીજી સખીઓને જગાડવું એટલું નહીં, અક્ષરને પણ એની નિદ્રા પણ ઉડાડી દઉં. અક્ષરની જાગૃતિ કરું. તો અક્ષરથી પારની વિદ્યા જેની પાસે હોય એ અક્ષરને જગાડી શકે. એટલે આ તારતમ જ્ઞાન છે એ અક્ષરની પાર પહોંચાડનારું જ્ઞાન છે. એટલે એ જ્ઞાન અક્ષરને આપીને અક્ષરની આત્માને જાગૃત કરવું, કે જેથી એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ની સાચી ઓળખ કરી લે અને એ આપણા પ્રિયતમ છે એમ સમજીને એમને પ્રાપ્ત કરવાનો એ પણ પ્રયત્ન કરી લે. નહીં તો જમનાજીને આ કિનારે અક્ષરધામ, પેલે કિનારે અક્ષરાતીત પરમાત્મા, અને ત્રીજી બહુમુખી જો પડસાલ ઠોર બડો દરવાજે વિશાલ ધણી આવત है उठ प्रात वन सिंचत अमृत घात पशु पक्षी का मुजरा लेवे सुख नजरन संबंध को दे. ત્યાં જ અક્ષર બ્રહ્મ આવે છે ચાંદની ચોકમાં, પરમાત્માના દર્શન કરીને પાછા જાય, પ્રણામ કરે કે પીછે ફીરે. દરરોજ મુજરો કરવા આવે છે, પ્રણામ કરવા, ને પછી પાછા જાય. તો અક્ષર બ્રહ્મનું કામ તો આવા અનંત બ્રહ્માંડોને બનાવવા ને મિટાવી દેવા, બનાવવા ને મિટાવી દેવા, એ ખેલ કરવો એ છે. તો એ અક્ષર બ્રહ્મની આત્માને પણ જાગૃત કરવું કે તમે પણ અક્ષરાતીત પરમાત્માને પ્રેમ કરો. અબ સૈયા કો ભેલી જગાવો. 12,000 બ્રહ્માંગનાઓ જે અહીં છે એ બધીને એકઠી કરીને જગાવું. શ્યામાજી નો અંગ હો સુંદર સાથ, એ બધી સુંદર સાથ ની વાસનાઓને જાગૃત કરી અને એમને પરમધામ પહોંચાડવું. જબ પ્રલય પ્રકૃતિ હોય, ના રહે અદ્વૈત વિના કોઈ. જયારે પ્રાકૃતિક પ્રલય થાય, જયારે પ્રકૃતિનો પ્રલય થઈ જાય, ત્યારે આ અદ્વૈત ભૂમિકા સિવાયની
બાકીની બધી જ વસ્તુઓનો નાશ થઈ જાય. દ્વૈતનો જેટલો સંસાર છે એ બધું નષ્ટ થઈ જાય. એટલે અદ્વૈત ભૂમિકા સિવાય બાકીનું કશું બચે નહીં. એક અદ્વૈત મંડલિત ધની અંગના કે અંગનીત, આ અદ્વૈત જગ્યા જે છે પરમધામ ની, એ સિવાય કશું બચે નહીં. અને અદ્વૈત મંડળ ની અંદર ધની અંગના કે અંગનીત, ધણી પોતાની અંગણાઓ સાથે પ્રેમ વિહાર કરે છે. એ બચી જાય, બાકીનું બધું હોમાઈ જાય. પ્રાકૃતિક પ્રલયની અંદર બાકીનું બધું જતું રહે. અભી આહી રટ લગાવું એ પ્રેમ સબો કો પિલાવું. હવે એનું જે રટણ હું કરું છું કે ભાઈ આવું જો હોય તો જે અખંડ ભૂમિ છે ને અખંડ ભૂમિમાં રહેનાર જે પરમાત્મા છે એનો પ્રેમ, એ પરમાત્મા પ્રેમથી જ પ્રસન્ન થાય છે. એ પ્રેમ સબકો પીલાવું, બધાને પ્રેમ રસનું આસ્વાદન કરાવું કે જેથી પરમધામ નું અખંડ સુખ એમની પાસે રહે. યાહી રટ લગાવું, હું એ અદ્વૈત ભૂમિકાનું જ વર્ણન કરું અને બધી બ્રહ્માંગનાઓને પ્રેમ રસનો સ્વાદ કરાવું. તમો પ્રેમ કો પિલાવું, એસી છાક છકાવું, અને પ્રેમનો નશો એવો ચડી જાય, અંગ સલું ઈશક બડાવું, કે એમાં પરમધામનો પ્રેમ ઠાંસીને ભરી દો. અસલું ઈશક પરમધામનો પ્રેમ. અહીં જે ઈશક છે એ અસલું ઈશક નહીં. અસલું ઈશક પરમધામનો જે પ્રેમ છે, ધણી ધણિયાની વચ્ચેનો, આત્મા પરમાત્મા વચ્ચેનો, એને ખૂબ વધારવું, એક પ્રેમમાં ખૂબ વૃદ્ધિ કરું. ધની ધામ દેખન કી ખાત, મને તીવ્ર ઈચ્છા છે ધની ધામ દેખન કી, ધામના ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, અક્ષરાતીત પરમાત્મા, અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી, એમના દર્શન કરવાની મને બહુ જ ખાત છે, ઉમંગ છે. તો ચૂપ રહી, મેરે આ ઈચ્છા મારા ચિત્તની અંદર અંકિત થઈ ગયેલી છે. ચૂપ રહી મેરે ચિત્ત, કિન વિધ મલ બન મોહલ મંદર, દેખું ધનીજી કી લીલા અંદર. એ પરમધામની અંદર કેવા કેવા પ્રકારના વન છે, કેવા કેવા મહેલ છે, કેવા કેવા મંદિરો છે, અને એની અંદર ધણીની કેવી કેવી લીલાઓ થાય છે, આ બધાના દર્શન કરું, આવી મને ખાત થઈ. ધની અને ધામ બંનેના દર્શન કરવાની મને ખાત છે. ધામધણીના દર્શન કરવાની મને ખાત છે. એમ પણ થાય, અને ધની અને ધામ, પરમધામ અને પરમાત્મા બંનેના દર્શન કરવાનો મને ઉમંગ છે. અને એ ઉમંગ મારા ચિત્તમાં અંકિત થઈ ગયેલો છે કે એ પરમધામમાં કેવા કેવા વન છે, કેવા કેવા મહેલ છે, કેવા કેવા મંદિરો છે, અને એની અંદર ધણીની કઈ કઈ લીલાઓ થાય છે. દેખું ધનીજી કી લીલા અંદર, એ મેલોની અંદર એમની શું શું લીલા થાય છે, આ બધાના હું દર્શન કરું, આવી મને ઈચ્છા છે. કેટલી મોટી ઈચ્છા થઈ.
એક તો પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા, બીજું પરમધામના દર્શન કરવાની ઈચ્છા, પછી એમાં કેવા કેવા વન છે એ વનોના દર્શન કરવાની ઈચ્છા, કયા કયા મહેલો છે એ મહેલોના દર્શન કરવાની ઈચ્છા, અને એ મહેલોની અંદર ધણીજીની લીલા કેવી થાય છે એ લીલા જોવાની. આ એક ચોપાઈમાં તો બહુ બધું જોવાનું માગી લીધું. આખું પરમધામ જોઈ લેવાની વાત થઈ ગઈ. વિલાસ સ્વરૂપ કિન ભાત, બિન દેખે ક્યાં ઉપજે સ્વાત. ત્યાં આગળ ધણીજી 12,000 બ્રહ્માંગનાઓ સાથે કેવો પ્રેમ વિલાસ કરે છે, એ જોયા વગર કેવી રીતે શાંતિ ભરે? બિન દેખે ક્યાં ઉપજે, એ જોયા સિવાય, એના દર્શન કર્યા સિવાય શાંતિ કેવી રીતે વળે? જલ જીમી પશુ પંખી સ્થિર ચર સબ ઠોર ઓર અક્ષર. બીજું શું શું જેવું છે? જમુનાજીનું જળ, જમુનાજીનું જળ કેવું જળ હશે? પરમધામ નહીં, જમુનાનું જળ. અહીં ધરતી પર જમુના નદી છે, એનું જળ પણ પવિત્ર ગણાય છે. ગંગાનું, ગંગા જમુના અને પ્રયાગરાજનું લોકો ઘેર લઈ જાય છે, અને વર્ષો સુધી બગડતું નથી એ પાણી. અને આપણું ઘરનું પાણી લઈને ભરી મૂકો એક બોટલ 10 વર્ષ, તો શું થાય? ગંધાઈ જાય, જીવાત પોરા પડી જાય. પણ જમુનાજીનું કે ગંગાજીનું જળ લાયા હો અને બોટલ ભરીને મૂકી રાખો તમે, બગડતું નથી. પન્નાજી જાઓ અને જમનાજીનો કુંડ છે અને ગંગાજીનો કુંડ છે. ગંગાજીના કુંડમાં સ્નાન કરવાનો મહિમા છે, અને જમનાજીના કુંડમાંથી જલ આપણે લઈ જઈએ, વર્ષો સુધી એ જળ બગડતું નથી. જે પ્રાણનાથજીની કૃપા દ્રષ્ટિથી ગંગા અને જમુના ત્યાં પ્રગટ થયેલા છે. તો વિલાસ સ્વરૂપ કિન ભાત, બિન દેખે ક્યાં, તો ત્યાં પરમાત્મા સખીઓની સાથે કેવો વિલાસ કરે છે, એ જોયા સિવાય શાંતિ કેવી રીતે મળે? એ જોવાની મને બહુ ઈચ્છા છે, અને જ્યાં સુધી એ ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી શાંતિ વળવાની નથી. જલ જીવી પશુ પંખી, તેનું જળ કેવું, તેની ભૂમિ કેવી પરમધામની, તે તેજનો અંબાર અને સુગંધનો પાર નહીં. જમીનમાંની, જમીનની સુગંધ, અને જમીન પ્રકાશી, ત્યાંના રેતીના એક કણમાં કરોડો સૂર્યનો પ્રકાશ, અને છતાંય એ પ્રકાશ દજાડે નહીં. પરમધામની ગણતરી જ જુદી. અહીં તો જરાક પ્રકાશ વધારે દે એવો મોટો ગોરો લગાવો ને તો આખો રૂમ ગરમ થઈ જાય, અને કે ભાઈ આને બંધ કરો ને, તો બહુ ગરમી લાગે. પ્રકાશ જેમ વધારે ને ગરમી વધારે. પણ ત્યાં આગળ રેતીનો કણ કરોડો સૂર્યનો પ્રકાશ આપતો હોય, ગરમી નહીં, શીતળતા, ઠંડક. આખી પરમધામની ગણતરી જુદી. તેનું જળ, તેની ભૂમિ, તેના પશુઓ, તેના પક્ષીઓ, સ્થિર ચર, હરતી ફરતી વસ્તુઓ, પશુઓ પક્ષીઓ, એ ચર કહેવાય. અને વૃક્ષો, વનરાઈ, વેલા, બાગ બગીચા, મંદિર મોલાર, એ બધું સ્થિર કહેવાય. એ અમન કશું હલન ચલન કરે નહીં. તબ ઠોર ઓર, એ બધી જગ્યાઓ અને અક્ષર બ્રહ્મ, આ બધું જોવાલાયક છે.
તો એમના જે લીલા સ્થળો છે એ બધાના હું દર્શન કરું એવી ઈચ્છા. સબ શોભા દેખો નિજ નજર, પરમધામની શોભાને નિહાળો, તમારી પોતાની દ્રષ્ટિથી જુઓ. અપના વતન નિજ ઘર, એ આપણું વતન છે. આપણું મૂળ ઘર પરમ ધામ, ભજી લે રાજ શ્યામ. એ આપણું ઘર છે, એ પરમધામ નું. એ પોતાપણાની નજરથી જુઓ કે આ મારું છે. અપના વતન નિજ ઘર, એ આપણું ઘર છે, આપણું વતન છે. ધની કહે કે ચિત્ત ચડાઈ, ધણી દેવચંદ્રજી મહારાજાનું વર્ણન કરીને આપણા ચિત્તની અંદર એને અંકિત કરી દીધું છે. પણ નૈનો હજુ ન દેખાય, પણ આંખોથી હજુ એ પરમધામ જોવા મળતું નથી. આંખો બંધ કરીએ તો દેખાય, પણ ખુલ્લી આંખે પરમધામ ના દર્શન કરવા મળતા નથી. તુમ દઈ જો પિયા મોહે નીદ, તો સંગીય કો કઈ સબ વેદ. હે ધણી, હે સદગુરુ, તુમ દઈ જો પિયા, મને તમે મને જે આ નિધિ આપી, પરમધામ નું જે જ્ઞાન આપ્યું, તો સંગીઓ કો કઈ સબ વી, તો મારા સાથીદારો જે છે બધાને મેં સમજાવ્યું, બધાને એ નિધિ આપી. હું એકલો પચાઈને બેસી રહ્યો નહીં સંતાડીને. ઓર હૃદય જો મોહે ચડાઈ, અને મારા હૃદયમાં જે તમે અંકિત કરી દીધી, તો ભી દેવું ઇનો કો દ્રઢાય, મારા હૃદયમાં જે પરમધામ નું ચિત્ર દ્રઢ થઈ ગયું છે, એ મારા બધા સાથીદારોના ચિત્તમાં પણ હું દ્રઢ કરાવી દઉં. તો ભી દેવું ઇનો કો દ્રઢાઈ, અબ સુનિયો સાથ સુનાઓ. હવે સુંદર સાથજી, તમે સાંભળો, હું તમને સંભળાવી રહી છું. ઇન્દ્રાવતીજી કે છે, પીછે નિજ નો દેખ દેખાવ, પછી હું મારી નજરથી દર્શન કરી અને તમને પણ દર્શન કરાવીશ. જોત ઝવેર ચબૂતરે, પરમધામ નું વર્ણન કરે છે ભાઈ. જોત ઝવેર ચબૂતરે દોએ, તાકી ઉપમા મુખ ન હોય. એ સુંદર સાહેબજી, તમે સાંભળો, હું તમને પરમધામ નું વર્ણન સંભળાવું છું. એનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ હું તમને એનો પ્રત્યક્ષ અનુભવ કરાવીશ. રંગભવનની સન્મુખ રત્નોની જેમ દેદીપ્યમાન પ્રકાશમય બે ચબૂતરા છે. રંગમહેલની બે બાજુ એ દરવાજાની બે બાજુ બે ચબૂતરા છે. તાકી ઉપમા મુખ ન હોય, એટલા બધા જડકાર વાળા છે, એટલા બધા નંગ એની અંદર જડેલા છે, એટલા સુંદર ચબૂતરા છે કે એનું વર્ણન આ જીભથી થઈ શકે એમ નથી. એનું વર્ણન કરી શકાય, એના માટે શબ્દો ટૂંકા પડે. તાકી ઉપમા મુખ ન હોય, જોત ઝવેર ચબૂતરે, જવરાતોથી મળેલા અને પ્રકાશની જ્યોત જેમાંથી નીકળી રહી છે એવા ચબૂતરા, એને એકબીજા કશાયની ઉપમા આપી શકાય એમ નથી. આ મુખથી એનું વર્ણન થઈ શકે એમ નથી. દ્વાર આગે ચબૂતરે તીન, દરવાજા આગળ 3 ચબૂતરા છે. દોએ દોએ તરફ એક બીન, બે બાજુએ બે અને એક જુદો, એમ કરીને 3 ચબૂતરાનું વર્ણન છે. દોનો પર નંગો કે ફૂલ,
હવે એની પર જે નકશીકામ કરેલું છે એમાં નંગ જડીને એમાં ફૂલ બનાવ્યા છે, નંગોનું ફૂલ બનાવ્યું. દાખલા તરીકે ગુલાબનું ફૂલ કરવું છે તો ગુલાબના ફૂલની જગ્યાએ ગુલાબી રંગની ના નંગો જડેલા છે, અને જ્યાં પાંદડાની જગ્યા આવે ત્યાં લીલા રંગના નંગો જડેલા છે. એટલે આ બે એવું દેખાય કે આ જાણે ગુલાબની પાંખડી જ છે એવું દેખાય, અને ઝગઝગાટ થઈ ગયું. दोनों पर नंगो के फूल ચિત્ત નિરખે હોત સંકુલ. એને જોઈને આ ચિત્ત આપણું પ્રસન્ન થઈ જાય, ખુશ થઈ જવાય. એટલી સુંદર કલા કારીગરી ત્યાં આગળ છે એ ઓટલા ઉપર. બેલા કઈ રંગો કઈ નકસ, કેટલાય રંગની વેલીઓ છે નકશીકામ કરે, નકશીકામમાં વેલીઓ બનાવી છે. દેખો એક દૂજી પે સરસ, એકને જુઓ ને બીજી ભૂલી જાઓ. આ સારું કે આ સારું, આ સારું કે આ સારું. આંખના ડોક્ટર પાસે જઈએ ને ચશ્માનો નંબર કઢાવવા માટે, તો આપણને એમ કે આ સારું કે આ સારું, આ સારું કે આ સારું. કાચમ બદલતા જાય કે આ સારું કે આ સારું, આ સારું કે આ સારું. એમ આપણે ભૂલાવામાં પડી જાય કે અમુક કયું સારું, કયું વધારે સુંદર છે. એવું સુંદર નકશી કામ કરેલું. દેખો એક દૂજી પે સરસ. સમય થઈ ગયો છે 11મી ચોપડી. તા બીચ ચરની કેતી કઈ રંગ, અને બે ચૌતરાની વચ્ચે પગથિયા છે. ચરણી એટલે ચરણ મૂકવાની જગ્યા. પગથિયા માટે કેવો સરસ શબ્દ ચરણી. ચરણી એટલે સીડી, પગથિયા. કેતી કઈ રંગ, કેટલાય રંગથી એને સુશોભિત કરવામાં આવેલા. બેલા કટાવ જડિત કઈ નંગ, એમાં વેદીઓ છે, અને એમાં કેટલાય પ્રકારના કોતરકામ કરેલા છે, અને એમાં કેટલાય પ્રકારના નંગ જડેલા છે. એવી સરસ સીડીઓ વાળી આ જગ્યા છે. તો આજનો સમય આપણો અહીં આગળ સમાપ્ત થાય છે. 11મી ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. 11મી ચોપાઈ ફરીથી દોહરાઈ લઈએ. બેલા કઈ રંગો કઈ નકસ, દેખો એક દૂજી પે સરસ. તાબીચ ચરની કેતી કઈ રંગ, બેલા કટાવ જડિત કઈ નંગ, બેલા જડા કટી કઈ નંગ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. ગુરુવર્ય આખો ધનેશ કાર્યક્રમ ચલાવી રહ્યા છે પ્રવીણભાઈ વૈદ્ય, એમને મારા ખૂબ ખૂબ પ્રેમથી પ્રણામ. ગુરુવર્ય ધનેશ કુમારજીને કોટાન કોટી પ્રણામ.